સાંભળીએ અને તમારા માટે તૈયાર છે. મને 10 મિનિટની પાછળ રાખો તો તમારી વાણી પોકારીશ. તમારા આત્માને અમારી મધ્યે કામ કરવા દો. અમારા પ્રત્યેકની સાથે તમે બોલો એવી અમારી પ્રાર્થના છે. ઈશ્વરના નામમાં અમારી પ્રાર્થના સાંભળો. આમેન. પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 3જો અધ્યાય તેના 7 થી 13 વચનો આપણી આગળ વાંચવામાં આવ્યા છે. અને ગયા રવિવારે આપણે 7મી કલમ એના ઉપર અભ્યાસ કરી ચૂક્યા છે કે જેમાં આપણા ઈશ્વરની ખૂબ રચાય જેવી ઓળખ રહેલી છે. એક લંબાણપૂર્વક શિક્ષણ આપણે મેળવ્યું છે કે આપણા ઈશ્વર કેવા છે, આપણા પ્રભુ કોણ છે. એ ઈશ્વર કે જેની પાસે સત્ય રહેલું છે, એ ઈશ્વર કે જેની પાસે દાઉદની ઊંચી રહેલી છે, એ ઈશ્વર કે જે પોતે પવિત્ર છે, જે ઉઘાડે છે અને કોઈ બંધ કરી શકતું નથી, અને જે બંધ કરે છે અને કોઈ ઉઘાડી શકતું નથી. અને આ ઈશ્વર આજે ભણી અને તમારી સાથે વાત કરતા આગળ 8મી કલમથી આપણે જોવા માંગીએ છીએ. Revelation chapter 3 verse 7 we have already learned during last Sunday, and today from verse 8 we will learn further. 8મી કલમમાં લખવામાં આવ્યું છે, તારું કામ હું જાણું છું. આ એક એવા ઈશ્વર છે કે જે મને અને તમને ઓળખે છે. જો તમને આ ફિલાડેલ્ફિયા ચર્ચ વિશે ફરી એકવાર હું રિમાઇન્ડ કરું તો જે મંડળીઓ વિશેની વાત પ્રકટીકરણમાં લખવામાં આવી છે એમાં સાર્દિસ સિવાય આ બીજી એક એવી મંડળી છે કે જેના વિશે પ્રભુએ કોઈ નકારાત્મક બાબત લખી નથી. અને માટે આ એક એવી મંડળી છે કે જેને ઈશ્વર ઓળખે છે. અને આપણે લખવામાં આવ્યું છે કે I know your works. તારા કામ હું જાણું છું. અને આપણે આ કેટલું અજાયબ જોયું છે કે ઈશ્વર મને ઓળખતા હોય, પ્રભુ મને જાણે છે. અને આપણે વલો હું એવા કોઈ કામ કરી શકતો નથી કે જે મારા ઈશ્વરની ઈચ્છામાં ન હોય, કારણ કે તેને બધાની જાણ છે, એને બધી જ બાબત ખબર પડે છે. અને માટે હું મારી જાતને છુપાવી પણ શકતો નથી. I cannot hide myself because he knows everything. He knows my work. અને માટે તેવું લખવામાં આવ્યું છે કે તારી આગળ એક બહારનું ઉઘાડું મૂકવામાં આવ્યું છે. જુઓ, તારી આગળ બહારનું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે નહીં. The door is open before you. Now we want to learn that what is this open door. And this open door is the opportunity to preach the gospel. જ્યારે પ્રભુ એવું કહે છે કે તારી આગળ એક બહારનું ખુલ્લું છે, એનો અર્થ એ છે કે મારી અને તમારી આગળ સુવાર્તા પ્રચાર કરવાના દરવાજાઓ ખુલ્લા છે. પ્રભુએ આપણી આગળ એવી તક મૂકી છે કે આપણે બીજાઓને પ્રીચ કરી શકીએ છીએ, આપણે બીજાઓને ટ્રેક આપી શકીએ છીએ, આપણે બીજાઓને કહી શકીએ છીએ. થોડા વર્ષો પહેલા કુટુંબ તરીકે અમે જ્યારે પરદેશ ગયા હતા અને ત્યાં રસોડામાં જમવાનું બનાવતા એક કુટુંબની સાથે અમે જીવન વિશેની વાતો કરી. પછી મેં તેઓને એવું પૂછ્યું કે શું તમે તમારું જીવન ઈસુ ખ્રિસ્તને સોંપ્યું છે? આ ખ્રિસ્તી કુટુંબ કે જે મંડળીમાં આગેવાની આપતું હતું, એવા કુટુંબમાં અમને રહેવાનું આપ્યું હતું. અને એવા કુટુંબની સાથે અમે આત્મિક જીવનની વાતો કરતા હતા. અને મેં એવું પૂછ્યું કે શું તમે તમારું જીવન ઈસુ ખ્રિસ્તને સોંપ્યું છે? અને પછી એક પોઝ, એક થોડી સેકન્ડો પછી એ વ્યક્તિએ અમને એવું કીધું કે આ અંગત બાબત છે, પર્સનલ મેટર છે, અને માટે આપણે આ ચર્ચા કરી શકીએ એમ નથી. We cannot talk on this personal matter. That's what the person told me.
Whereas here in India, we have that opportunity. The doors are open that we can share gospel with anyone. કોઈ પણ ભારતમાં આપણે લોકોને કહી શકીએ અજાણી વ્યક્તિને ટ્રેનમાં બેઠા હોઈએ બસમાં કે પછી કોઈ આપણા મિત્ર હોય આપણે એને પ્રેમથી કહી શકીએ કે શું તેને ખબર છે કે તારી પાસે પાપોની માફી છે. આવા પ્રશ્નો પૂછીને આપણે એની સાથે વાત કરી શકીએ છીએ. આજે બપોરે 3:30 વાગ્યે એના વિશેનું એક ખાસ શિક્ષણ આપવામાં આવ્યું છે. એમાં પણ તમે ભાગ લઈ શકો છો. માટે પ્રભુ એવું કહે છે કે મેં તારી આગળ બારણું ઉઘાડું મૂક્યું છે. I have set before thee an open door, and no man can shut it. ઈશ્વર કહે છે કે કોઈ બંધ કરી શકે એમ નથી. તારી આગળ બારણું ખુલ્લું છે. અને ફર્ધર ઇટ સેઝ that તારામાં થોડી શક્તિ છે. પ્રભુ આપણને જાણે છે for thou has a little strength, though you have a little strength, but I am with you. તારામાં શક્તિ થોડી છે. આજે સવારે આપણે શરૂઆતમાં જે વાંચ્યું બાઇબલ એવું કહે છે કે પ્રજાઓ એ ડોરમાંથી ટપકતા ટીપા સમાન છે. જો આપણે એક ટીપમાંથી કે કુંડમાંથી ડોર ભરીને પાણી લઈએ અને બીજી જગ્યાએ જો આપણે લઈ જઈએ તો કેટલા બધા ટીપા પાણી નીચે પડી જાય કે જેની આપણે ગણતરી કરતા નથી, અથવા તો નીચે કોઈ વાસણ લઈને આપણે કરતા નથી કે ટીપાને બચાવીએ. એ ટીપા તો વ્યર્થ જાય છે. બાઇબલ એવું કહે છે પ્રજાઓ કે જેમાં હજારો અને લાખો લોકો હોય ઈશ્વરની આગળ ડોરમાંથી ટપકતા ટીપા સમાન છે. એનો અર્થ એ કે આપણા ઈશ્વર એના અનેક ગણા મહાન છે. એનો અર્થ એ કે આપણે ખરેખર બહુ સામાન્ય છે. અને પ્રભુનું વચન કહે છે કે you have a little strength, still I am with you. I have kept door open before you. પ્રભુ કહે છે કે તારામાં શક્તિ થોડી છે, તારી પાસે જ્ઞાન થોડું છે, કદાચ આવડત થોડી હોય, કદાચ આપણે એવું લાગતું હોય કે હું સુવાર્તા આપી શકું એમ નથી, અથવા તો હું મહાન મોટા કામો કરી શકું એમ નથી, મારી પાસે એટલી ઓળખાણ નથી, એટલી હિંમત નથી. પ્રભુ કહે છે કશો વાંધો નહીં. ભલે તારી પાસે એક અનુભવ હોય તો પણ કોઈ પણ એ બારણું બંધ કરી શકે એમ નથી. કારણ કે તે મારી વાત પાડી છે અને તે મારું નામ ના કબૂલ કર્યું નથી. પ્રભુ કહે છે કે thou hast kept my word and believed and obeyed. That is more than enough. Whether you have strength or not, but you have obeyed me. That you have kept my word. That is more than enough. That is sufficient. તમે મારી વાત માનો છો, મારું નામ તમે ના કબૂલ કર્યું નથી, એ મોટામાં મોટી લાયકાત છે. That is the greatest qualification to do my work. અને માટે જ મેં તમારી આગળ મારું ખુલ્લું મૂક્યું છે. બરાબર? પ્રભુ મારા અને તમારા જીવનમાંથી જે શોધી રહ્યા છે તે આ છે. આપણે વાંચીશું પહેલું કોરિન્થી તેનો 16મો અધ્યાય અને 9મી કલમ. 1 Corinthians 16:9. 1 Corinthians 16:9. You just read this word. 1 Corinthians 16:9. ત્યાં લખવામાં આવ્યું છે કેમ કે એક મહાન અને કાર્ય સફળ થાય એવું દ્વાર મારે સારું ઉઘાડવામાં આવ્યું છે. This is what the testimony of Saint Paul. He gives the testimony that door is open before me to do the great work. અને વિરોધીઓ ઘણા છે, પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, પણ પ્રભુનો સેવક એવું કહે છે કે મારી આગળ એક મહાન એક મોટા કામને માટે બારણું ઉઘાડવામાં આવ્યું છે. અને વહાલાઓ આપણી આગળ અત્યારે બારણા ખુલ્લા છે એક ઉત્તમ કામને માટે, એક એવું કામ કે જે રિમાર્કેબલ હોય, જે સદાને માટે અંકિત થઈ જાય, અનંત કાળમાં આપણા કામની નોંધ લેવાય, એ માટે બારણું આપણી આગળ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. Though you have a little strength,
that you have obeyed and you have believed in my name. તે મારું નામ ના કબૂલ કર્યું. બોલો શું આપણી પાસે આ લાયકાત છે? શું આપણે ખરેખર પ્રભુની પાછળ આ રીતે ચાલી રહ્યા છે? હું તો કદાચ મારા વિશે સાક્ષી આપી દઉં, અથવા બહારથી જોનારા તમે કદાચ એ સાક્ષી આપી દો કે આ બહુ સારી વ્યક્તિ છે, તો શું પ્રભુ મને આ સાક્ષી આપશે મારા વિશે કે તે મારું નામ ના કબૂલ કર્યું નથી? માટે બતાવો એ જીવન તરફ આપણે આગળ વધીએ. We will read verse 9. 9મી કલમ આપણે જોઈએ. જુઓ, જેવો શૈતાનની સભામાંના છે તેઓ કહે છે કે અમે યહૂદી છીએ, તો પણ એવા નથી, પણ જૂઠું બોલે છે. તેઓમાંના કેટલાકને હું તમને સોંપું છું. જુઓ, હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારે પગે પડશે, અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે. The amazing characteristic of God is displayed here, that He has loved us. પ્રભુએ આપણા ઉપર અજાયબ જેવો પ્રેમ કર્યો છે એ વાત અહીંયા લખવામાં આવી છે. પ્રભુ કહે છે કે મેં તારા પર પ્રેમ રાખ્યો છે, મેં તારા ઉપર પ્રેમ રાખ્યો. In all different kind of situation, there are so many enemies, and world is ready to take away from Christ, and still in all this situation the greatest thing is that our Lord has loved us. પ્રભુએ આપણા ઉપર અજાયબ જેવો પ્રેમ કર્યો છે. ત્યાં એવા લોકો હતા કે જેઓ શૈતાનની સભાના હતા. એનો અર્થ કે તેઓ શૈતાનને ગમે એવા કામ કરી રહ્યા હતા. એક એવા લોકો કે જેઓ શૈતાનની ઈચ્છા પ્રમાણે કરતા હતા. અને માટે પ્રભુ એવું કહે છે કે they claim themselves that we are Jew and we belong to God, but truly in that daily work they walk in the path of David. And in this situation I am with you and I love you. કેટલા બધા લોકો કે તેઓ પોતાના જીવનમાં ખ્રિસ્તી હોવાનો, વિશ્વાસી હોવાનો, અમે તો પ્રભુને માટે જ જીવીએ છીએ અને પ્રભુને માટે કામ કરીએ છીએ, ખર્ચાઈએ છીએ, એવો દાવો કરનારા લોકો ખરેખર શૈતાનની સભાના છે. ખરેખર એમના કામ જો અંદરથી જોવામાં આવે, જો પડદો ખુલે અને તેઓના અંદરના કામોને પ્રભુ બહાર લાવે, આપણને ખબર પડે કે તેઓ તો શૈતાનને ખુશ કરનારા છે. તેઓને ખબર છે કે આ શૈતાનને ગમશે અને તેઓ એ કામ કરી રહ્યા છે. અને માટે પ્રભુ એવું કહી રહ્યા છે કે ઘણા એવા છે કે જેઓ જૂઠું બોલી રહ્યા છે. They speak lie. They don't have truth in themselves. But the fact of the matter is, I am with you. I love you. હું તને પ્રેમ કરું છું. અને આ કેટલી અજાયબ જેવી બાબત છે. ઘણી બધી વખત આપણે આ પૃથ્વી પરના જે પરીક્ષણો છે, જે સંઘર્ષ છે, જે પરિસ્થિતિઓ છે, એને જોઈને ગભરાઈએ છીએ અને જાણે કે પ્રભુની પાછળ ચાલવાનું છોડી દેતા હોઈએ. આપણે એવું લાગે કે હું શું કરું? આ લોકો તો અભા છે, લોકો છેતરનારા છે, પરિસ્થિતિ અભી છે. પ્રભુ વચન એવું કહે છે કે ઈશ્વર એ સર્વ જાણે છે અને ઈશ્વર આપણને પ્રેમ કરે છે. What does it mean that I love you? It means that He will never forsake me. He will never leave me. મારો ઈશ્વર મને કદી મૂકી ન દે. આપણે જો આપણે આપણા બાળકોને પ્રેમ કરતા હોઈએ, આપણે તેઓને સંભાળીએ, તેઓની કાળજી રાખીએ, તેઓ નિષ્ફળતામાંથી, સંઘર્ષમાંથી, દુઃખમાંથી, ચિંતામાંથી પસાર થતા હોઈએ, આપણે કદી એમ કહેતા નથી કે હવે તું તારું સંભાળ ને હું મારું સંભાળીશ, બહુ કર્યું ને તારા માટે, હવે તું જાણે. આપણે
આપણે કદી આપણા બાળકોને કે આપણા વડાઓને છોડી દેતા નથી. આ ઈશ્વર His love is greater than human love. If parents love their children and care for them, our God is greater than earthly parents. માટે પ્રભુ કહે છે કે મેં તારા ઉપર પ્રેમ રાખ્યો છે. અને પ્રભુ શું કહે છે કે હું એવું કરીશ કે તેઓ તારા પગ પાસે આવીને નમશે. એનો મતલબ કે હું એક એવી પરિસ્થિતિ ઊભી કરીશ. આખો જો ઇતિહાસ તમે વાંચવા જાઓ તો આનો જે સ્ટડી છે એમાં યશાયા તેનો 45મો અધ્યાય તમે વાંચો શરૂઆતની કલમમાં. થોડા દિવસ પહેલા મેં એક બે જગ્યાએ એમાંથી શિક્ષણ આપ્યું છે. God will control the whole situation and He will make everything good for us. પ્રભુ એવું કહે છે કે હું પરિસ્થિતિને એવી રીતે સંચાલિત કરીશ અને એવા લોકોને તારી પાસે લઈને આવીશ. માટે પ્રભુ એવું કહે છે કે હું તને સંભાળીશ. 9મી કલમ you will read verse 9 once again. જુઓ જેઓ શેતાનની સભામાં છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ, તો પણ તેઓ એવા નથી, પણ જૂઠું બોલે છે. તેઓમાંના કેટલાયને હું તને સોંપું છું. જુઓ હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારે પગે પડશે અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે. માટે આપણો ઈશ્વર કે જે આપણને પ્રેમ કરે છે. One more character of our Almighty God is given in verse 10. 10મી કલમમાં આપણા ઈશ્વરના એક બીજા મહાન ગુણ વિશે લખવામાં આવ્યું છે. અને એ શું છે? ત્યાં લખવામાં આવ્યું છે. We will read verse 10. 10મી કલમ. તેણે મારા ધૈર્યનું વચન પાળ્યું છે, તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારું. કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે તેનાથી હું તને બચાવીશ. અને આ મારો તમારો ઈશ્વર છે. હું તને બચાવીશ. I will preserve you. I will protect you. There will be a time of persecution. There will be a time of struggle. But I will protect you. પ્રભુ એવું કહે છે કે એક મોટી વિપત્તિ આવી રહી છે. હવે આ જે વિપત્તિની વાત છે એ ખરેખર જે મહાવિપત્તિ કાળ કે જે આ પૃથ્વી પર આવવાનો છે એ વિપત્તિની વાત લખવામાં આવી છે. પણ જો તમે બાઇબલનો અભ્યાસ કરો તો આપણી પૃથ્વી પરની જે વિપત્તિઓ છે જેમાં આપણે માંદગી અનુભવીએ છીએ, જેમાં આપણે કોઈ સંબંધોમાં દુઃખ અનુભવીએ છીએ અથવા તો આર્થિક રીતે કોઈ તંગી કે મુશ્કેલી અનુભવીએ છીએ, એમાંથી અલગ રહેવાની વાત પ્રભુએ કરી નથી. એ સંકટ, એ વિપત્તિઓ આવશે. મેં પુસ્તક વાંચતો હતો એમાં લખવામાં આવ્યું હતું કે આ વિપત્તિ આપણને જીવનના ઘણા બધા પાઠ શીખવે છે. અને જે કોઈ આ પૃથ્વી પરના દુઃખો અને મુશ્કેલીઓમાંથી દૂર રહેવા માંગે છે એ ખરેખર એ બાબતોને શીખી શકતા નથી. So the earthly struggle is there, but Lord said that I will save you from the great tribulation, which is the time of 7 years. So Lord is not telling that there will be no struggle, no pain in your life, but Lord said there will be no time of tribulation. પ્રભુ એ મહાવિપત્તિ કાળમાંથી આપણે બચાવી લેવાની વાત કરે છે. એનો મતલબ એ કે જે કોઈ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ આ મહાવિપત્તિ કાળ આવે એ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગગનમાં દેખાશે, મંડળી આકાશમાં ઉછાઈ જશે અને પછી એ મહાવિપત્તિ કાળ આવશે. Christ will come before this great tribulation period starts. અને માટે પ્રભુ એવું કહે છે I will save you, I will protect you.
હું તને બચાવી લઈશ, એ મહા વિપત્તિ કાળમાંથી હું તને પસાર થવા દઈશ. Why he will save me? The reason is that you have obeyed me. તે મારી વાત માની છે, તે ધૈર્યનું વચન પાળ્યું છે, તું ધીરજથી મારી પાછળ ચાલ્યો છે. અને આ જે ધૈર્યનું વચન છે એ શું છે કે ગમે તેવી માનસિક દબાણ આવે કે પછી તે આપણું હૃદય આપણને જગત તરફ ખેંચે કે પછી પાપ આપણને લલચાવે, આ બધા સમયમાં હું ધીરજથી પ્રભુની બીક રાખીને તેની પાછળ ચાલું. અને માટે પ્રભુ કહે છે કે તે મારા ધૈર્યનું વચન પાળ્યું છે, તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારું, કસોટીનો જે સમય આખા સંસાર પર આવવાનો છે તેમાંથી હું તને બચાવીશ. માટે આ એક એવો સમય છે કે પ્રભુ આપણને બચાવે. There will be a rapture before the tribulation begins. There will be a rapture before tribulation time. પ્રભુ કહે છે કે તે ધીરજથી મારી આજ્ઞાઓ પાળી છે. Though you have a mental stress and so much of temptation, but you have followed me, I will preserve your life. પ્રભુ કહે છે કે હું તને સંભાળી રાખીશ, હું તને બચાવીશ. અને ભલાઓ આ કેટલું મોટું ઇનામ હશે કે જ્યારે પ્રભુ આકાશમાં દેખાય અને એ મહા વિપત્તિ કાળ શરૂ થાય એ પહેલા પ્રભુ આપણને બચાવી લે. નહીં તો જો આપણે આ પૃથ્વી ઉપર હોઈશું તો આ મહા વિપત્તિ કાળમાંથી આપણે પસાર થવું પડશે. અને જો આપણે પ્રભુના દેખાતા આપણે આકાશમાં ઉચકાઈ ગયા નહીં હોઈએ તો પછી અનંતકાળની અગ્નિમાં એ વિપત્તિ કાળ આપણે સહન કરવો પડશે. પ્રભુ એવું કહે છે, He promises that I will save you, I will protect you. પ્રભુ કહે છે કે હું તને બચાવીશ. હલો, આ આપણો બચાવનાર ઈશ્વર છે. આ એ ઈશ્વર છે કે જે મને બચાવી લેશે. પણ મારું જે કામ છે, my responsibility is I must follow him. મારે પાછળ પગના પગ મૂકીને ચાલવાનું છે. જો હું જગતના ધોરણો પકડીશ અને એવું કહીશ કે બધા જ આવું કરે છે, વાતાવરણ જ કેવું છે, આવું તો કરવું જ પડે, તો પછી પ્રભુ એવું કહેશે કે મારે પણ કરવું જ પડશે. I will not save you. If I will walk according to the custom of this world, then Lord will say that I will not save you. Sorry. અને માટે જો હું મારા મગજમાં, મારા હૃદયમાં એક એવા વિચાર લઈને ચાલીશ કે બધા જ આવું કરે છે અથવા આવું તો કરવું જ પડે, તો પ્રભુ કહેશે કે મારે પણ કરવું પડશે, તો હું તને નહીં બચાવું. અને આપણે બધાઓ આપણે ધૈર્યથી દેવનું વચન પાળતા તેની પાછળ ચાલીએ. 11મી કલમ verse 11, one more character of our Lord, and that is amazing. I am coming soon. હું વહેલો આવું છું. It means that he is coming very quickly. હું વહેલો આવું છું. તારું જે છે તેને તું વળગી રહે કે કોઈ તારો મુંગટ લઈ લે નહીં. You have to be very careful regarding your crown. Otherwise, someone will take off. Be careful. તારી પાસે જે છે એને તું વળગી રહે, નહીં તો કોઈ તારો મુંગટ લઈ જશે. સાચવીને રાખ કે જેથી કઈને કોઈ તારો મુંગટ લઈ ના જાય. જો રાજા હોય અને રાજાની પાસે એનો પોતાનો મુંગટ ના હોય, અથવા તો રાણી હોય અને એનો મુંગટ ના હોય, તો એ એનું અપમાન ગણાય. માટે હું અને તમે પ્રભુના રાજ્યમાં તેના બાળકો તરીકે, તેના શરીર તરીકે
તેની કન્યા તરીકે we must have our crown. King and queen without crown is shame for them. The Lord says that be careful that no one take off your crown. તારો મુંગટ તું સંભાળીને રાખ. એટલે પ્રશ્ન એ થાય કે મારો મુંગટ કોણ લઈ જશે? Who will take off? અને એનો જવાબ એ છે કે આ જગતનું જે રૂપ છે, આ જગત છે કે જે આપણી આસપાસ છે, આંખોની લાલસા, દેહની વાસના અને જીવનનો અહંકાર આપણા મુંગટને લઈ લેનાર છે. તમે જાણો છો એનો મતલબ શું? It means that Lord has already allotted a crown for you. Now you have to preserve it. Be careful that you do not lose your crown. પ્રભુએ તમને એક મુકટ આપ્યો છે, પ્રભુએ તમારા માટે મુકટ રાખી મૂક્યો છે, પણ જો હું મારા દૈનિક જીવનમાં કાળજી નહીં રાખીશ તો હું મારો મુકટ ગુમાવી દઈશ. એ અચાનક જેવું ઇનામ. જ્યારે અમારી દીકરી 12મા ધોરણમાંથી પાસ થઈ ત્યારે એ લોકોનું ફેરવેલ રાખવામાં આવ્યું અને જ્યારે તેઓને ફેરવેલ આપવામાં આવ્યું ત્યારે તેમની સ્કૂલનો ફોટો એની સાથે એક નાનું મેડલ જેવું બનાવીને તેમને આપવામાં, કાઇન્ડ ઓફ ટ્રોફી, અને એ ટ્રોફી તેઓને આપવામાં આવી. અને ત્યાર પછી એ નાની પાર્ટી હતી, નાસ્તો અને મ્યુઝિક અને બધા શિક્ષકોને મળવાનું અને ઘણા શિક્ષકોની સિગ્નેચર લેતા હતા, સેલ્ફી પાડતા હતા અને આ બધામાં મારી દીકરીએ એની જે નાની ટ્રોફી મૂકી હતી એ કોઈ લઈ ગયું, કારણ કે બધાને એક સરખી ટ્રોફી હતી. અને એટ ધી એન્ડ જ્યારે એને ઘરે આવવાનું થયું ત્યારે એ પોતાની નાની ટ્રોફી શોધતી હતી પણ એને મળી નહીં. અને પછીથી એ ક્યાં ગઈ કે એને ખબર પડી નહીં. She lost her trophy. અને આજે પણ એ યાદ કરે છે કે મારા 12મા ધોરણની એ યાદગીરી એ મેં ગુમાવી. Lord says that be careful. યાદ રાખજો, જગતના ધોરણોમાં આપણા જીવનમાં રોજ એટલી બધી બાબતો આવશે, એવા બધા અનુભવો, એવી પરિસ્થિતિઓ, એવા સમયો કે એવું ન થાય કે કોઈ આપણો મુંગટ, આપણું ઇનામ લઈ જાય. Lord has already allotted a amazing gift, a trophy, a crown for you. Now we have to preserve it. We have to obey Him so that no one can take off. પ્રભુ કહે છે કે હું જલ્દી આવી રહ્યો છું. I am coming soon. હું ઝડપથી આવી રહ્યો છું અને એવું ન થાય કે કોઈ તમારો મુકટ લઈ જાય. હલો, તારું જે છે તેને તું સંભાળી રાખ. What all you have, preserve it. What you have, the faith you have, the obedience towards God you have, the holiness which you have, preserve it, walk in it, that no one can take off your crown. તારી પવિત્રતા અને તારી અધીનતા અને ખ્રિસ્તનો તારો જે વિશ્વાસ અને સુવાર્તા માટેની તારી જે ઈચ્છા એને તું સંભાળી રાખ. એવું ન થાય કે કોઈ એ લઈ જાય. થોડા વખત પહેલા મેં આ બાબત કીધી હતી. તમે જાણો છો આપણા વ્યક્તિગત જીવન અને એઝ અ ચર્ચ કેટલી બધી વખત આપણે એક એવા સમયમાંથી પસાર થઈએ છીએ કે જ્યારે આપણે ગુમાવી દઈએ છીએ. Many times as a church or individual we lose. આપણે ગુમાવી દઈએ છીએ. અને જે 3 સ્ટેજ વિશ્વાસના ગણાવવામાં આવ્યા છે એ આ પ્રમાણે છે. There are 3 stages in believers life or in
the life of the church. First is movement. એક ચળવળ હોય, આપણું જીવન મારા પ્રથમનો પ્રેમ હોય, પ્રભુ પરની અધીનતા હોય, અને એક મૂવમેન્ટની જેમ એક ચળવળ જેમ ચાલતી હોય. Like a movement, I have a first love for Lord, and I do so many things for God. And if I am not marching forward, then the second stage is maintenance. બીજું જે સ્ટેજ આવી જાય છે maintenance. It means what all I have, I just maintain it. I do not march forward. હું આગળ વધતો નથી, પણ જે છે એને સંભાળીને બેસી રહું છું. ભાઈ જે ચાલે છે ચાલવા દો, હવે એ બંધ ના થવું જોઈએ. જેમ છે એમ ચલાવ્યા કરો, સંભાળી રાખો, નહીં તો જે છે એ પણ ચાલી જશે. અને આપણે કેટલી બધી વખત એ મૂવમેન્ટ ની જગ્યાએ મેન્ટેનન્સ સ્ટેજમાં આપણે આવી જઈએ છીએ, અને જો આપણે એને મેન્ટેન પણ નથી કરી શકતા. If we cannot even maintain, then we go in the third stage, and that becomes a monument. એ મોન્યુમેન્ટ બની જાય છે, એટલે કે એક સ્મારક, એક યાદગીરી બની જાય છે. કે 1999 ની સાલમાં મંડળીએ આવું કંઈક કર્યું હતું, અને અમે 2002 ની સાલમાં, અને હું 2003 માં આવું કરતો હતો, અને આપણે we just remember old days, a golden days, but today I am doing nothing because now it has become a monument. I just remember in 2003 as a church we were doing like this, or I was doing, but today I am doing nothing. આપણે પ્રભુ કહે છે તું પડકી રહે, તું એને સંભાળી રાખ. The movement must move forward. It should not go in the second stage of maintenance or the third stage of monument. જો આપણા જીવનો આવી પરિસ્થિતિમાં આવી જશે, we will be nowhere. We will lose our crown. માટે પ્રભુ કહે છે કે હું વહેલો આવી રહ્યો છું, હું ઝડપથી આવી રહ્યો છું. I am coming soon, and you must be very careful. We will read verse 12. આગની તરફ વાંચીશું. જે જીતે છે તેને હું મારા દેવના મંદિરમાં સ્તંભ કરીશ. See, I will make you a pillar in my church. હું મારા દેવના મંદિરમાં સ્તંભ કરીશ. જે જીતે છે તેને હું મારા દેવના મંદિરમાં સ્તંભ કરીશ. Now this pillar is symbolized a stability, a life in Christ. You are so important. If there is a church and there is a main pillar, if we want to renovate this church, we will think that we cannot replace this pillar. આ પિલર ને આપણે અહીંયાથી ખસેડી શકીએ એમ નથી, કારણ કે આ બહુ અગત્યનો છે. અને આપણે પ્રભુ એવું કહે છે કે હું તમને મારા ઘરમાં, મારી સેવામાં, મારા મંદિરમાં સ્તંભ તરીકે સ્થાપીશ. You will be so important. I need you. I cannot replace you. તમારી જગ્યાએ પછી બીજા કોઈને મૂકી શકાય નહીં, કારણ કે તમે કામના છો. તમારું જીવન એવું છે, તમે મને વળગી રહ્યા છો, તમે મને ના કબૂલ કર્યો નથી, તમે મુંગટને સાચવી રાખ્યો છે, તમે પેલાઓ જેવા નથી કે જે શૈતાનની સભામાં હોય, જૂઠું બોલતા હોય. માટે પ્રભુ કહે છે કે હું તમને સ્તંભ કરીશ. What a reward, what a joy that Lord says that I cannot replace you. I need you. You are a pillar for me, and you are, it symbolizes a stability. I have faith in Christ. અને માટે પ્રભુ આપણને પોતાના મંદિરમાં સ્તંભ બનાવવા માંગે છે. પ્રભુ કહે છે કે મને એવા સ્તંભની, એક મજબૂત પિલરની જરૂર છે કે જેના ઉપર હું મારી મંડળી બાંધતો જાઉં. Upon which I want to build my church. મને એવા સ્તંભની જરૂર
પછી કહે છે ફર્ધર વિલ રીડ ફર્ધર, જે જીતે છે તેને હું મારા દેવના મંદિરમાં સ્તંભ કરીશ ને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં. You will not go out from the presence of Almighty God. પ્રભુની હાજરીમાંથી કોઈ તમને બહાર કાઢી શકશે નહીં. All the time you will be there in the presence of God. God needs you. પ્રભુને તમારી જરૂર છે. પ્રભુને તમને એક સ્તંભ તરીકે મૂકવા છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે તે ફરીથી બહાર જશે નહીં અને તેના પર દેવનું નામ, પછી બીજું મારા દેવના શહેરનું નામ એટલે જે નવું યરુશલેમ મારા દેવની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું નામ, અને ત્રીજું મારું પોતાનું નવું નામ લખીશ. It says that I will write 3 names. 3 અલગ નામની વાત લખવામાં આવી છે. There has been displayed 3 different names: name of God, name of God's city, and His own name. Now it's a kind of license, it's a kind of recognition that you are mine. આ કારણ કે એક પ્રકારનું પ્રમાણપત્ર છે, એક પ્રકારની ખાતરી છે. It's an assurance that I will give you a name. એક એવું નામ કે જે અત્યારે કદાચ આપણાથી ગુપ્ત છે, આપણે ખબર નથી, તો પ્રભુ આપણને એક નામ આપવા માંગે છે. I will write upon him my new name. ઈશ્વર એવું કહે છે કે હું મારું પોતાનું નવું નામ આપીશ. We do not know what is this name is, or what does it mean. But Lord said, I will give my name to you. મારું નામ જ્યારે આખું બોલવામાં આવે છે ત્યારે મને એક નામ મળ્યું છે, અને એ નામ એ મારા પિતાનું નામ છે, વિનફ્રેડ, પછી વિક્ટર અને અમીન. God says that I will give you my name, a new name. હું તને મારું એક નવું નામ આપીશ, અને મારી પાસે એક એવું નામ હશે કે જેમાં મારા પિતાનું નામ, મારા જીવતા ઈશ્વરનું નામ જોડાયેલું છે. અને આ ઈશ્વર કે જે પવિત્ર છે, જેની હજુરમાં પછી એ દુઃખ, એ ચિંતા, એ ભૂખ નથી. There is no hunger, no tears, no sickness. Lord says, I will give you my own name to you. As I have my Father's name with me, I will have my heavenly Father's name. એવું કહે છે, જે જીતે છે તેને આવું નામ આપવામાં આવશે. માટે પ્રભુ મારા જીવનનો અને મારા કાર્યનો સ્વીકાર કરશે. Giving name means will accept me and my work and my life. Lord said that I need you. હું તને સ્વીકારું છું, તારા કામને સ્વીકારું છું. અને માટે પ્રભુ બહુ અજાયબ જેવી ખાતરી આપે છે. We will read verse 12 once again. જે જીતે છે તેને હું મારા પોતાના મંદિરમાં સ્તંભ કરીશ ને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં, અને તેના પર દેવનું નામ તથા મારા દેવના શહેરનું નામ એટલે જે નવું યરુશલેમ મારા દેવની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ આપીશ. We will read Revelation chapter 22 verses 3 and 4. Revelation chapter 22 verses 3 and 4. હવે પછી કોઈ પ્રકારનો શ્રાપ થનાર નથી, પણ તેમાં દેવનું તથા બલવાનનું રાજ્યાસન હશે. તેના દાસ તેની સેવા કરશે, તેઓ તેનું મુખ નિહાળશે, અને તેઓના કપાળ પર તેનું નામ હશે. They will have his name on their forehead. એક એવો અજવાળું હશે, એક એવો પ્રકાશ હશે, એક અજાયબ જેવું કે હું મારા પ્રભુને જોઈ શકીશ. You know,
Moses could not see Lord face to face. મૂસા એ પ્રભુને મોઢામોઢ જોઈ શક્યો નહોતો કારણ કે ત્યાં એવો પ્રકાશ હતો. પ્રભુએ કહ્યું કે મને મોઢામોઢ જોયા પછી કોઈ જીવતો રહી શકે એમ નથી. પણ જ્યારે પ્રભુ મને નામ આપશે, મને સ્તંભ તરીકે રાખશે, પ્રભુ કહેશે કે તે ફરી ત્યાંથી બહાર જશે નહીં, સદા મારી સામે મારી પાસે રહેશે. આપણે ઈશ્વરનું મોં જોઈ શકીશું. માટે એ કેટલો બધો અધ્યાય જેવો. What a joy that we will be able to see our Almighty God. Moses could not, but Lord promised us that I will be with you all the time. માટે it's a reminder. પ્રભુ ફરીને એકવાર આપણને કહે છે in verse 13 તેમી કલમમાં પ્રભુ આપણને કહેવા માંગે આત્મા the spirit speaks to the church. મંડળીને કહે છે કે જેને કાન છે તે સાંભળે, જેને કાન છે તે સાંભળે. those who have ear please hear. આ વાતને સાંભળો. શ્રી ઘણી બધી વખત આપણે આપણા કાનોને બંધ કરી દીધા હોય છે. લોકો ભલે ગમે એટલું બોલે અને ઈશ્વરના આત્મા પણ ગમે એટલું બોલે અને વચન ગમે એટલું પુકારવામાં આવે, we have closed our ears and we don't want to listen a voice of anyone, either the Bible or the Holy Spirit or a believers. We don't want to listen anything. And so it's a plea from the Spirit to the church. Please listen. જેને કાન હોય તે સાંભળે. તમારા કાન તમે બંધ કરી દેશો નહીં. આપણે દર વખતે સાંભળીએ છીએ પણ જો એનો રિસ્પોન્સ નથી, એના પ્રત્યુત્તર નથી, આપણે જો બદલાતા નથી તો મંડળી પ્રભુને માટે તૈયાર થઈ શકવાની. God wants to give us amazing blessing. The Lord says, listen to my voice. માટે આજે મારો પ્રશ્ન એ છે કે શું આપણે વળગી રહ્યા છીએ? શું આપણે વળગી રહ્યા છીએ કે પછી એવું થઈ રહ્યું છે કે કોઈ મારો મુંગટ લઈને ભાગી રહ્યું છે, કે કોઈ મારો મુંગટ ખેંચી રહ્યું છે, કે હું એને સંભાળવાના માટે શક્તિમાન? Am I in the stage of movement or maintenance or monument? Am I marching forward? શું હું આગળ વધી રહ્યો છું? શું મેં પ્રભુના વચનને પકડી રાખ્યું છે? શું હું વળગી રહ્યો છું? શું પ્રભુને રોજ કહું છું પ્રભુ મને તમારા માટે જીવતા શીખવો? God says, I am coming soon like a thief in the night. તમે તારે હું આવીશ, તમને જાણ પણ નહીં થશે. મંડળી કદાચ ભૂલાવામાં પડી જાય અને પ્રભુ આવી જશે. માટે આપણે આપણી જાતને તૈયાર કરીએ. પ્રભુની આગળ આપણે આપણી જાતને નમાવીએ, આંખને બંધ કરીએ, આપણા જીવન વિશે વિચાર કરી લઈએ. જે 8 થી 13 કલમો આપણે શીખ્યા છે, just close your eyes, just go in flashback what all we have heard, just recollect and commit yourself in the hands of God. So હું પેલા જુઠ્ઠું બોલનાર શૈતાનની સભામાંની એક વ્યક્તિ છું કે પછી હું વળગી રહેનાર